કે વડોદરા શહેરમાં પોલીસની ઘટ 37% છે. હવે સરકારે વહેલી ભરવી જોઈએ. ભરતી થવી જોઈએ હજુ પૂરી. હા, એ ભરતી વહેલી થવી જોઈએ, કારણ આવા ગુનાઓ બનતા હોય તો પોલીસે જે ઘટ છે એ જલ્દી ભરાય. કોને કહેવું, હા પાડો તો શું, ના પાડો તો શું, નેતાઓ ખૂબ સારી રીતે જાણે છે. અને આ બધાની વચ્ચે નેતાઓના જ આશીર્વાદથી એક ખેલ ચાલ્યો ગુજરાતમાં, ખ્યાતિકાંડ. અને ખ્યાતિકાંડના મામલે આજે સવારથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખ્યાતિકાંડના આરોપીઓને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મુદ્દે સંદેશ ન્યૂઝે અહેવાલ ચલાવ્યો અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને ઝોન 1ના ડીસીપીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઓને સસ્પેન્ડ કર્યા. હવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. આ કેસમાં 3 અલગ અલગ પીઆઈની પણ નિમણૂક કરાઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી. આ તરફ નર્સિંગ કાઉન્સિલની ટીમે પણ ખ્યાતિ નર્સિંગ કોલેજના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આજના દિવસની અલગ અલગ તસવીરો જે આજના દિવસનું સૌથી વધારે અપડેટ છે તે બયા કરે છે.